ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. આજે એક બે પાર્સલ આવ્યા છે, પણ એમાંથી ગણતરી હતી 2-3 પાર્સલની, પણ આવ્યું છે એક જ. એક જે બીજું આવ્યું છે તો મેડમનું કંઈક એના પર્સનલ ઓલાનું નોકરી બાબતના જે કાંઈ હોય એવું છે, પણ મારું એક આવી ગયું છે. તો મને એવો હરખ થયો કે હું તમારી સાથે શેર કરું. અને અમુક લોકોનું This is not funny at all. નહીં, મેં કીધું હતું, મેં કીધું આપણે બધું આમ તેમ કંઈક પ્રોસેસ કે ખમો તો ખરા This ખમો તો is ખરા એમ. not funny at all. Won't you catch my love on the dance floor, on the dance ફાઇનલી મારો પાસપોર્ટ તો રિન્યૂ થઈને આવી ગયો છે. મેડમને પાર્સોને હજી અંડર રિવ્યૂ બતાવે છે. હું સ્ટેટસ વારે વારે ચેક કરું જ છું, પણ એ કંઈ પેન્ડિંગ ને આન તેન કાંઈ નહીં, ખાલી અંડર રિવ્યૂ એમનેમ આવે છે. હવે બધી પ્રોસેસ જે કાંઈ હતી એ બધી ફોલો કરેલી છે. થોડો ઘણો જે ફેરફાર હતો એ કંઈક મેડમને ઓલા ડોક્યુમેન્ટનો ઇસ્યુ હતો એનો અમે રિપ્લાય આપી દીધો. ઘટતું હતું એ પાછું મોકલી દીધું. એ પણ ખાલી મેડમ પૂરતું એક પૂરતું જ હતું, પાર્સોને એવું કંઈ નહોતું. એનું તો જ્યારથી ગયું ત્યારથી સ્ટેટસ અંડર પ્રોસેસ અંડર પ્રોસેસ અંડર પ્રોસેસ. અને મારું જે હતું એ રૂટીન, એને જે અપડેટ જે આવતા હતા એ તો એની જાતે અપડેટ થતા જતા હતા કે ભાઈ હવે અંડર રિવ્યૂમાં, પછી પોલીસ વેરિફિકેશનમાં, પોલીસ વેરિફિકેશનમાંથી આવી ગયું, હવે ઓલું શું કહેવાય પ્રિન્ટિંગમાં છે, અને પછી ડિસ્પ્યુટ. જો કે આને ઘણા ટાઈમથી ડિસ્પ્યુટમાં નહીં પણ અંડર પ્રિન્ટિંગ હતું ને મેડમ, અંડર પ્રિન્ટિંગ હતું ઘણા ટાઈમથી. ડિસ્પ્યુટ તો પછી આવ્યું, એ પછીના તરત થોડા દિવસોમાં જ આવી ગયો. પણ मैडम जी का और पार्श्व भाई का रह गया है. मैडम जी आपका क्या कहना है उसके बारे में? હવે પેલું તો છે ને ઈ આખું ડિપાર્ટમેન્ટ એવું છે, એટલે મીન્સ બાય પ્રોફેશન કે બાય વર્ક કે એમાં થોડો ઘણો સમય લાગવો તો બહુ વ્યાજબી છે. એમાં આપણે એવું કંઈ બહુ એક્સપેક્ટ ન કરી શકીએ કે નહીં આમ ફટાફટ જ આપણે એપ્લાય કર્યું ને પછી બહુ થોડા સમયમાં ઝડપથી આપણને કોઈ રિસ્પોન્સ મળી જ જવો જોઈએ એમ, બરાબર. કારણ કે આપણને ખબર જ છે કે આજના સમયમાં રોજની હજારો નહીં લાખો અરજીઓ એમાં આવતી હશે, જેની ક્વેરી નીકળતી હોય કે પછી ક્વોલિફાય થતા હોય કે ડિસ્ક્વોલિફાય થતા હોય કે ઘણું બધું કામ રહેતું હોય. હમણાં એણે જે કીધું ને કે એમણે કીધું હતું કે કંઈક કરીએ, પણ મેં એને ના પાડી કે નહીં રાહ જોઈએ. એ રાહ જોવાનું કારણ ખાલી આજ, બીજું કંઈ નહીં એમ. પણ એ અમે રાહ જોઈને એને આજે હવે 3 મહિના, હા બીજી તારીખની હતી ને આપણે, હા બીજી તારીખ એટલે નેક્સ્ટ આજે કઈ થઈ, 2 જૂન 22 થઈ, આજે 21 થઈ ને, આવતી 2 જૂને 3 મહિના થઈ જશે. એટલે એ ઘણો ટાઈમ કહેવાય. એટલે મેડમ એમાં સિરિયસલી પછી આપણને એક નેબર એક્સપિરિયન્સ છે તે જેને 6 કે 7 મહિના થઈ ગયા છે અને હજી કાંઈ નથી થયું. પછી કહેતી નહીં હું એકલો પછી ક્યાંક જાઉં ને તો મને પછી કાંઈ કહેવાનું નહીં. તો ખરેખર તમે એકલા ક્યાંક જવાનો હોય ને તો હું અરજી કરીશ કે મારો પાસપોર્ટ 2 મહિના ન આપતા હમણાં. એટલે આમાં ઓલા શું કે સતના પારખા થાય કે બોલેલું કેટલુંક નિભાવી શકાય છે. જાય છે કે નહીં મેડમનું કહેવાનું પણ એમ છે, જાય છે કે નહીં એમ. ના જાઉં હું તારા વગર કાંઈ ન જાઉં. નહીં. લ્યો મેડમ આપના સ્વહસ્તે એને ખોલો. આમાં બધું તો ઓલું શું કહેવાય કોન્ફિડેન્શિયલ, અને એમાં મારું એકલાની માટેથી ન હોય પણ યુટ્યુબ જ ઓલું કરી નાખે. તમે પ્રાઇવેટ તમારા ડોક્યુમેન્ટેશન એમાં બતાવો ને, પણ અનબોક્સિંગ તો આપણે કરી શકીએ. તો ચલો કરતે હે અનબોક્સિંગ. પણ અનબોક્સિંગમાં હું ખાલી કવર જ ખોલીશ હો, તો અંદરથી બીજું કંઈ બતાવીશ નહીં. થોડા તો દુઃખ માલુમ પડ રહા હૈ. ઓન કેમેરા નહીં બતાવું. ઓય કેમ ઝટકા નહીં હોય ને કઈ. Won't you catch my love on the dance floor, on the dance floor. હા છે બ્લુ કલર છે એટલે પાસપોર્ટ જ હોય. જો આ ચીપ વાળો આવી ગયો મેડમ. હવે નીચે છે ને ચીપ છે, ઓલી કેવાય માઇક્રોચીપ.
હમ ઓલું ટૂંકમાં ઈ પાસપોર્ટ જે કહેવાય ને હમ ઈ આ પોતે, એટલે જે વાર હવે લાગે છે ને ઈ એટલા માટે ઈ લાગે છે, ઈ પાસપોર્ટની માટે થઈને. કેમ દાંત કાઢશો? ફોટો ન થારો આવ્યો? મને અફસોસ હતો કે મારો સારો નથી થયો. મારો એવો આવ્યો છે હે? ये तो ना इंसाफी हो गई. મેં તો ત્યારે મેડમ ને કીધું હતું, મેં કીધું મારો ફોટો જ બહુ સારો આવ્યો છે. તો ઓલાને એવી ન ખબર પડે કે આ બીજી વાર રીટેક કરાય. કેમ આવ્યો છે બતાય તો, ઊભી રહે. બતાય કેમ આવ્યો. એ ભાઈ આ ખોટું પડે, આ નો ચાલે યાર. રીટેક મારે પાછી એપ્લાય કરવાનો છે કે મારા પાસપોર્ટમાં મારો ફોટો સારો નતો આવ્યો, એટલા માટે વ્યવસ્થિત કરી આપવા વિનંતી. એવી એપ્લિકેશન મેડમની જે હજી ન થાય હોય એની કરીએ ને એની હારોહાર એવી કરવી પડશે. હે જોવા જ દે. મેડમ જોવાય નથી દેતા. ના ના બરાબર જ કાંઈ છે. બરાબર નથી. એમ ઊંચું નજર ઊંચી જ નથી, નજર તો કેમેરાની સામે જ છે. નજર કેમેરાની સામે જ છે, પણ આમ આંખ જ્યારે બંધ થતી હોય ને એ એવા ટાઈમે એનાથી ક્લિક થઈ ગયું છે. આમ થતી હોય ને આમ શરૂમાં આમ થઈ હોય ને ત્યારે ક્લિક થયેલું છે, એટલે ઓછી ખુલેલી છે. અને આવો કેમ હાવ ઓલો જાળીવાળો ફોટો પેલા આપણા જૂના પાસપોર્ટમાં પરફેક્ટ આપણો ફોટો હોય એવો જ ફોટો છે. પણ એ આ સિક્યોરિટી રીઝન્સ થી આ ફેરફાર થયો. આ બધાથી ન થઈ શકે આવો ફોટો, ઓલો બધાથી થઈ શકે. યસ, અને સારો છે, મને જ ગમે છે, વાંધો નહીં આવે. મેડમ હું મારા સારા ફોટા જ જોતા હોય એટલે એને આ કંઈક અલગ લાગ્યો હોય. નામ ઠામ બધું બરાબર છે ને, જો તો ખરી. ના ના એવું કાંઈ નથી. સરસ લ્યો, મને આનંદ થયો તમારો પાસપોર્ટ જોઈને. ભગવાન કરે એમાં આમાં બહુ જલ્દી ઘણા બધા સિક્કા મરાવો. ઇમિગ્રેશન સ્ટેમ્પ લગાવવા માંડું એમ, ઓલા જૂનામાં જેમ હતા એમ. હા, જૂનામાં જેમ હતા એમ. જૂનામાં હતા હો ઘણા બધા. હવે આમાં મારા ભાગ્યમાં આવી જાય તો. મેડમે આશીર્વાદ તો માંગી લીધા છે ભગવાન પાસેથી, એટલે થઈ જાય, વાંધો નહીં આવે. હું તો મરાવા તૈયાર જ છું, પણ હવે આ मेरा बच्चा और मेरी बीबी का भी होना चाहिए ना साथ में, एक हरखा सिक्का लगे ना तो साરું લાગે. કોઈ પાસપોર્ટ જોવે ને તો આ ફેમિલી ટાઈમ વાળો વ્યક્તિ છે એવું લાગે એમ, હે ને. જો દેખો મેરા બચ્ચા ભી બહાર ખડા है, જો એને ખબર પડી ગઈ હોય ને આવી ગયો છે તો એ મારું આજ પૂરતું તો જીવવાનું મુશ્કેલ કરી જ દે. હા મેડમ, આજ પૂરતું તો થઈ જ જાય. આમાં જો શક્ય હોય ને તો એમાં એનું નામ લખાવડાવે કે આ તમારો નથી મારો છે. મને આ કેમેરો લઈને ટુ વ્હીલમાં જતા મને બહુ બીક લાગે, એટલે હું ન લઈ જાઉં. અને ચાલો હવે મારે પણ સાંજ પડી ગઈ છે, મેડમને ડિનરનો ટાઈમ થયો છે ને બા ગયા છે ગામમાં બજારમાં એના ફ્રેન્ડ્સને ત્યાં. એટલે બચ્ચે કે લીએ ક્યાં ક્યાં લાના હે મેડમજી? હા, એના સૌથી પહેલાં મોજા લાવવાના છે, 2 દિવસથી ભૂલાઈ જાય છે. યુનિફોર્મના મોજા, ઓલા રૂટીન તો હોય એનું કોઈ ઇસ્યુ ન હોય, પણ યુનિફોર્મમાંથી હમણાં દોડા દોડીને બપોરે ચપ્પલમાંય પહેરીને જાય એટલે જલ્દી પૂરા થઈ જાય. ઓર ક્યાં ક્યાં લાના હે બતાઈએ મેડમ? નાસ્તા મેં કીધું ઈ કેમ એક નો આવ્યું? તો આવે જ, બાળક હોય ત્યાં નાસ્તો આવે જ. ઓકે, બસ 2 જ, મોજા ને નાસ્તો, બીજું કશું જ નહીં. કશું જ નહીં. મારા માટે કઈ ન લઈને આવતા હો, મારી પાસે બહુ બધું ઘણું, એટલે આમ તમે આમ તમારી જાતને રોકી નહીં શકો એ મને ખબર છે, પણ છતાં ટ્રાય કરજો મારા માટે કઈ ન લેતા. બરાબર છે. બીજું કઈ પ્રકાશ પાડવો છે કઈ વિશેષતા મારા માટે કઈ ન લાવતા એટલે ખરું છે હો. ચલો તો ફટાફટ ગાँव में जाके आते हैं. ટુ વ્હીલ લઈને બજારમાં જવું પડે એમ છે, રસ્તા બધા ખોદાયેલા છે ને મારે જવું પડશે મેઇન બજારમાં. ત્યાં આપણી કાર ચાલશે નહીં અને કેમેરોય ચાલશે નહીં. આજે રૂટીન ડેઝ એટલે કોઈ બેસવાવાળું નથી, અને મેડમજીને હજી કામ છે નહીં તો આપણે મેડમજીને સાથે લેતા જાત. એટલે इसको यहाँ छोड़ देते हैं, फिर वापस आके स्टार्ट करते हैं. ठीक है, हजी एक शॉर्ट्स मैडम रिकॉर्ड करवाना बाकी है कल में. चलो वो आके करेंगे, बच्चे के साथ करना है, आके करेंगे.
આ વ્લોગ જોશો ત્યાં તો એ આવી ગયો હશે, એટલે એની કાંઈ ઉપાડી નથી. આ ભૂલાઈ જાય છે, અહીંયા વયું જાય છે, પછી વાતું હું અહીંયા રાખું. એટલે થોડો ઘણો અવાજનો પ્રશ્ન જો ઉપસ્થિત થયો હોય તો મને માફ કરજો. ચલો ફટાફટ જઈને આવીએ. मैडम जी अंधेरा करके क्यों बैठे हो, खड़े हो नॉट बैठे, ऐसे उजाला उजाला होना चाहिए, उजाला उजाला होना चाहिए. ये देखिए सामान आ गया है तामझाम. मोजा का काम માટે स्पेशल गयो तो પણ ये तो कहीं क्यों नहीं, क्योंकि मोजा वगैरह सब स्कूल से मिलने वाले हैं, वैसा बोला है उस दुकान वाले ने. लेकिन साइड का काम हो गया, नाश्ता वाला सब कुछ. और आप क्या बना रहे કોઈ हो? વાત નહીં, ગમે ઈ. ગમે ગમે એ બનાવે છે મેડમ. મને બનાવી દો ખાલી, આમને મેં રીલ પૂરતું હોય બધું. અને એવી હું શું કામ ચોખવટ પડું છું, એ તમને બધાને ખબર હોય કે માથા ભારે કોણ એમ. और इसके अंदर क्या है वो तो बताइए. સબ્જી कौन सी वाली? ગમે ઈ. गमे ही. ऐसे नहीं चलता मैडम, बताना पड़ता है. बताओ बताओ. सब्जी है तो हेल्दीएस्ट सब्जी. हेल्दीएस्ट सब्जी है तो कोई बात नहीं. चलो हेल्दीएस्ट सब्जी और गेहूं की ब्रेड, कड़क वाली गेहूं की ब्रेड. और हमारी पालक भी आज आ गई है. परसों या उसके अगले दिन मैंने आपको बोला था पालक खत्म हो गई, लेकिन वो तब भी भूल गया. वो कातरा, लीला कातरा तो तोय भुलाई गया. चलो इस चीज़ को अच्छे से सही जगह पे रख देते हैं, क्योंकि ये कहीं गुमना नहीं चाहिए. गुमना ने घूमना कि घूमना, घूमना नहीं चाहिए वरना घूमना बंद हो जाएगा. और फिर वो घूमने शुरू करने के लिए कितना घूमना पड़ेगा वो मालूम नहीं रहेगा. ऐसा है सब कुछ जगह, ऐसा है. मेरा बच्चा क्यों अभी तक आया नहीं मेरे दोस्त? ओ मेरे प्यारे वाले दोस्त, मेरा बच्चा क्यों अभी तक आया नहीं? अभी खेलने का टाइम चल रहा है. चल रहा है, ठीक है तो कोई बात नहीं. अपना शॉर्ट्स एक रिकॉर्ड करना था बच्चे के साथ, कोई बात नहीं. उसकी भी तारीफ कहीं कहीं जगह से हो रही थी, तो मैंने सोचा क्यों ना आज ही एक बन्ना डालते हैं. तो શું છે મેડમ ને થોડી રાહત રહી. હા એટલે રાહત એટલે એમાં, બાકી તો આ કામ તો શરૂ જ હોય. એમાં શું છે આમ બધું ડોક્યુમેન્ટરી ટાઈપ હોય ને બધું, એમાં આમ તેમ ભૂલ ન પડવી જોઈએ, આ છે તે છે, કોઈ વસ્તુ ના ચાલે. ધેટ્સ વાય ઓનલી. જુઓ છે ને બે અલગ અલગ. જો અમારો જૂનો જેને ક્લેમ્પિંગ થઈ ગયું છે, જો આમાં અહીંયા ક્યાંય ચીપ કે એવું કંઈ નથી દેખાતું, બરાબર છે ને. આ નવાવાળો જો અહીંયા ચીપ છે, માઇક્રો ચીપ, ટૂંકમાં એ સ્કેન થઈ શકે એવું હોય. અંદર દેખો એ હે દોનો આપણે, એટલો ડિફરન્સ આવ્યો. અને અંદર બધા એક પેજ વધારાનું આવ્યું, ટૂંકમાં ઓલું આ ફ્રન્ટ પેજની પાછળ જ આવી જતું હતું લખાઈને, અને હવે એની બદલે એક અંદર વધારાનું પેજ આવ્યું, અને પાછળ એક પેજ વધારાનું, ટૂંકમાં ફ્રન્ટની સાથે સાથે નહીં, ટૂંકમાં અલગથી. બેમાં નામ તો સેમ જ છે. યસ, પહેલાં છે ને, બરાબર બરાબર. ઓકે ચલો, તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.